તો સમાચાર હવે ભાવનગરથી મળી રહ્યા છે। ભાવનગર જિલ્લાના ગારિયાધાર અને જેસર બંને તાલુકાને જોડતા ગામનો રોડ રસ્તાની હાલત કફોડી બની ગઈ છે। ઘેટી ગામથી નાનીમાળ ગામ સહિત વચ્ચે આવતા 12 જેટલા ગામોને જોડતો જે મુખ્ય માર્ગ છે એ છેલ્લા 4 વર્ષથી બિસ્માર બની ગયો છે। લોકોને ભારે હાલાકી પડી રહી છે। ગ્રામજનોએ આ બાબતે અનેકવાર રજૂઆત કરી છતાં પણ રોડનું સમારકામ કરવામાં નથી આવ્યું, જેના કારણે હાલ તો લોકો મુશ્કેલીમાં મુકાયા છે। 2 કરોડ અને 75 લાખ રૂપિયાના ખર્ચે ટેન્ડર પ્રક્રિયા પણ કરવામાં આવી છતાં પણ આજ દિન સુધી આ રોડ નથી થયો, જેના કારણે લોકોને હાલાકી ભોગવવી પડે છે। આ મામલે આરએનબી વિભાગના અધિકારીનો સંપર્ક કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા, પરંતુ અધિકારી ફિલ્ડમાં હોવાનું કહી પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા હોય તેવો દાવો કરવામાં આવી રહ્યો છે। હાલ તો લોકોની માંગ છે કે આ રસ્તાને તાત્કાલિક રિપેર કરવામાં આવે। રોડમાં ખાડા કે ખાડામાં રોડ તે જાણવું મુશ્કેલ બન્યું છે। છેલ્લા 4 વર્ષથી ઘેટીથી નાનીમાળ અને આમ જોઈએ તો જેસર અને ગારિયાધારને જોડતો આ રસ્તો છે। સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ। જોઈ શકાય છે કે છેલ્લા 4 વર્ષથી આ રસ્તાની હાલત ખસ્તા બની જતા અહીંથી પસાર થતા જે લોકો છે તેને ક્યાંક ને ક્યાંક પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ નિંભર તંત્ર 4 વર્ષ બાદ પણ તેની પેટનું પાણી જે છે તે નથી હલતું। તેના કારણે ચોક્કસથી આ વિસ્તારમાં રહેતા રહીશો હોય, રાહદારીઓ હોય, તેને ક્યાંક ને ક્યાંક પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ પ્રકારની સ્થિતિનું નિર્માણ અહીંયા જોવા મળી રહ્યું છે। મગરની પીઠ સમાન આ રસ્તો દયનીય બની જતા ચોક્કસથી આ વિસ્તારમાંથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકો જે છે તેને ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આસપાસના ગ્રામ્ય વિસ્તારના જે લોકો છે તે લોકો અને સરપંચો દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં પણ આ સ્થિતિનું નિર્માણ અહીંયા થયું છે। આપણી સાથે સરપંચ જોડાયા છે, એમની સાથે સીધો સંવાદ કરશું। શું નામ છે મોટાભાઈ? ભરતભાઈ ગોવિંદભાઈ સાવડા। ભરતભાઈ, કેટલા વર્ષથી આવી હાલાકી ભોગવી રહ્યા છો રસ્તાને લઈને? 3 થી 4 વર્ષ ઓછામાં ઓછા ખાડામાં હાલીએ છે અને થીગડા પુરાય છે, અને ધારાસભ્યશ્રીએ મંજૂર તો કરાવી નાખ્યો છે, પણ મુંદે કોન્ટ્રાક્ટરો કામ નથી કરતા જે ચાલુ એના હિસાબે અમારે જે હેરાન થવું પડે છે। અને આવનારા સમયમાં રોડ જો બને તો 4-6 મહિના હાલે, વરાયદી હાલે એવો નહીં બનાવવાનો, નકર ભલે આમ નામ રહ્યો કે 5 વર્ષ અમારે ટેસ્ટથી હાલે એવો બનાવવાનો છે। કેટલા સમયથી રજૂઆત છે? હા, રજૂઆત 3-4 વર્ષ એક ધારી ચાલુ છે, પણ જે ટેન્ડર પાસ થઈ ગયો છે, કોન્ટ્રાક્ટરો કામ કરવા નથી આવતા। આ ક્યાંથી જોડતો રસ્તો છે? આપણે ઘેટીથી નાનીમાળથી ગારિયાધાર જેસર જોડતો રસ્તો છે। અહીંથી જેસર ગારિયાધાર બધું નીકળાઈ જાય। ઘેટી નાનીમાળનો જે આ એક કટકો જ અત્યારે હાલમાં બાકી છે, ફરતા તો બધે થઈ ગયા છે। તો આનું તાત્કાલિક કામ ચાલુ કરે એવી અમારે સરકારને વિનંતી છે, જેથી કરીને માણસ હેરાન ન થાય, વાહનો ટળી જાય છે, પેટમાં દુખાવા થઈ જાય છે, બૈરાને પરસુતી આવે તો બહુ અડચણ થાય છે, કારણ કે પાલતાણે પહોંચવા માટે બહુ વાર લાગી જાય છે। ચોક્કસથી આ વેદના સરપંચની છે કે જે જણાવી રહ્યા છે કે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। મોટાભાઈ, શું કહેશો તમે? ચોક્કસથી કહી શકાય કે આ રસ્તાની હાલત આ પ્રકારે બની છે, કઈ રીતના જોવો છો અહીંયા? હવે આમાં જો હાલીને જવું હોય તો વિચાર કરવો પડે એવો રોડ છે, કારણ કે કોંગ્રેસ સરકારથી ક્યારે બનાવવામાં આવ્યો છે ત્યાર પછી 10 વર્ષ આ થીગડા લાગે છે, રોડ બનતો નથી। વારંવાર રજૂઆત કરે સોશિયલ મીડિયાના માધ્યમથી, પણ કોઈ ધ્યાન આપતું નથી। ચોક્કસથી રજૂઆતને ગોળીને પી ગયા હોય તેવું કહી રહ્યા છે। શું કહેશો તમે? આ પ્રકારની સ્થિતિ અહીંથી રોજ પસાર થાવ છો, કેવી હાલાકી છે? કાંઈ નહીં, નાનીમાળ થી ઘેટીથી નાનીમાળ જાવ એટલે સિંગલ કેડી જ છે, રોડ ઉપર તો કઈ હાલવાનું થતું જ નથી। સિંગલ કેડી છે, એ કેડી વહી જવાનું, બીજું કોઈ વાહન આવે તો એને સાઈડમાં વહી જવાનું, બાકી અહીંથી જવું હોય તો એક સિંગલ કેડીમાં જ જવાનું, બાકી રોડ ઉપર તો કઈ હાલવાનું છે જ નહીં। ખાડા ને પડાય એવું છે। વિદ્યાર્થીઓ હોય અથવા તો રાહદારીઓ હોય એને કેવી તકલીફ? એને તો બધાને હાલવામાં તો બધાને મુશ્કેલી જ પડે છે। હાલીને જવું હોય તો એક સરળ રસ્તો છે, પગપાળા જવું હોય તો આ રસ્તો સારો, પગપાળા માટે જ સારો, એમાંય તે સાઈડમાં જ હાલવાનું, બાકી રોડ ઉપર તો કઈ હાલવાનું જ નહીં। ચોક્કસથી જે કહી શકાય કે લોકો જે છે તે લોકો અહીંયા માત્ર પગપાળા ચાલી શકે તેવી સ્થિતિનું નિર્માણ જે છે તે આ રોડ ઉપર થયું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક નિંબર તંત્ર છેલ્લા 4 વર્ષથી
ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. તેના કારણે ચોક્કસથી આ વિસ્તારના લોકો જે છે તે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ.